નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે જોયું મનુષ્યની અંદર પાચન, બરાબર. હવે તમને એની અંદર સરસ સમજણ પડી ગઈ હશે, બરાબર. હવે મનુષ્યની અંદર જે પાચન આપણે જોયું તેની અંદર શું હતું કે નાનું આંતરડું છે તો નાના આંતરડાની અંદર સંપૂર્ણ પાચન થતું હતું, બરાબર. સંપૂર્ણ એટલે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન શાની અંદર થતું હતું? નાના આંતરડાની અંદર, બરાબર. હવે મિત્રો, જે પાચન થયા બાદ જે ખોરાક છે એ ખોરાકનું શોષણ ક્યાં થાય છે? તો એ નાના આંતરડાની અંદર જ થાય છે, બરાબર. તો એ પાચિત ખોરાક છે એના આંતરડાની અંદર દિવાલની અંદર શું થાય છે? શોષણ થાય છે અને ડાયરેક્ટલી રુધિરની અંદર ભળી જાય છે. અને તમને ખબર છે કે રુધિર શું કરે છે? તો આપણા શરીરની અંદર એનું પરિવહન થાય છે, બરાબર. હવે આ જે ખોરાક છે તેનો ઉપયોગ કોણ કરે છે? તો આપણા શરીરની અંદર આવેલા વિવિધ કોષો દ્વારા શું થાય છે? એનો ઉપયોગ થાય છે, બરાબર. હવે આ જે કોષો છે તો કોષોની અંદર શું આવેલું હોય છે? તમે નવમંત્રની અંદર ભણી રહ્યા છો કે આપણો કોષ છે તો કોષની અંદર વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. તો અંગિકાની અંદર એક કણકસૂત્ર નામની અંગિકા છે તો ત્યાં શું થાય છે? આ ખોરાકનું દહન થાય છે, એટલે કે વિઘટન થાય છે. હવે આ જે ખોરાક છે એ ખોરાકની અંદર સામાન્ય રીતે શું હોય છે? ગ્લુકોઝ હોય છે. તો ગ્લુકોઝનું શું થાય છે? એની અંદર વિઘટન થાય છે. હવે આપણને ખબર છે કે બધા જ સજીવોની અંદર ગ્લુકોઝનું વિઘટન થાય છે. હવે બધા સજીવોને ઉર્જાની જરૂર પડે છે, બરાબર. તો એ ઉર્જા ક્યાંથી મળે છે? તો ગ્લુકોઝના વિઘટન દ્વારા મળે છે ઉર્જા, બરાબર. હવે બધા જ સજીવો છે તો એની અંદર ખોરાકનું પાચન થાય છે, પછી એ ખોરાક ક્યાં જાય છે? તો એ કોષોની અંદર જાય છે, કોષો દ્વારા એનો ઉપયોગ થાય છે અને પછી શું થાય છે? ગ્લુકોઝનું વિઘટન થાય છે. ખોરાક એટલે કે આપણે ગ્લુકોઝ પણ એને કહી શકીએ કે એની અંદર મોસ્ટ ઓફ ગ્લુકોઝ જ હોય છે, બરાબર. તો બધા જ સજીવોની અંદર શું થાય છે? ગ્લુકોઝનું વિઘટન થાય છે. પરંતુ અહીં બધા જ સજીવોની અંદર એકસરખી રીતે નથી થતું, કેમ કે એની અંદર કેવું છે? તો ઓક્સિજનની હાજરી અથવા તો ગેરહાજરીના આધારે શું થાય છે? એની અંદર ગ્લુકોઝનું વિઘટન થાય છે. મિત્રો, અહીં કેવું છે તો આ જે ગ્લુકોઝનું વિઘટન થાય છે તો પહેલો જ તબક્કો તો બધા સજીવોની અંદર સેમ હોય છે. હવે ગ્લુકોઝ જે છે એ 6 કાર્બન વાળું અણુ છે, બરાબર. તો એ 6 કાર્બન વાળા અણુનું 3 કાર્બન વાળા અણુ એટલે કે પાયરુવેટની અંદર એનું વિઘટન થાય છે. હવે આટલે સુધી તો સેમ પ્રોસેસ બધા સજીવોની અંદર, પછી ત્યાંથી પ્રોસેસ બદલાય છે. તો એ પ્રોસેસ કોના આધારે બદલાય છે? તો ઓક્સિજનની હાજરી અથવા તો ગેરહાજરીને કારણે એ પ્રોસેસ બદલાય છે. તો આપણે જોઈએ વિગતવાર. જુઓ, પહેલા તો શ્વસન. તો આ જે શ્વસન છે ને, શ્વસન એટલે શું? તો આપણે સામાન્ય શ્વાસોશ્વાસ કહે છે, પણ એ નાથમાં નથી લેવાનું આપણે. શ્વસન એટલે કે ખોરાકમાંથી જે શક્તિ મુક્ત થવાની ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? શ્વસન કહેવામાં આવે છે. એટલે કે આ જે ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનું દહન થાય છે અથવા તો એનું વિઘટન થાય છે અથવા તો એનું ઓક્સિડેશન થાય છે, એવું પણ કહી શકીએ આપણે. તો એ વિઘટન થવાની જે ક્રિયા છે અને એની અંદરથી જે શક્તિ મુક્ત થાય છે તો એ જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? શ્વસન કહેવામાં આવે છે, બરાબર. તો મિત્રો, અહીં બે પ્રકારના શ્વસન આપણે ભણવાના છે, જારક શ્વસન અને અજારક શ્વસન. તો પહેલા તો જારક શ્વસન એટલે શું? શ્વસનના બે પ્રકારો છે, યાદ રાખવાના. તો પહેલું છે જારક શ્વસન. તો જારક શ્વસન એટલે શું? તો જે સજીવ, ધ્યાન આપજો મિત્રો, જે સજીવો ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન કરે છે, સંપૂર્ણ વિઘટન કરે છે, આ પ્રક્રિયાને શું કહેવાય? જારક શ્વસન કહેવાય. જારક શ્વસન કહે છે. પછી બીજો પ્રકાર છે અજારક શ્વસન. અજારક શ્વસન એટલે શું? તો જે સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે. કેવું વિઘટન? અપૂર્ણ વિઘટન. અપૂર્ણ વિઘટન કરે છે તો આ પ્રક્રિયાને શું કહેવાય? અજારક શ્વસન.
બરાબર. હવે અહીં પ્રશ્ન એ થાય આપણને કે જારક શ્વસન કોની અંદર થાય અને અજારક શ્વસન કોની અંદર થાય. તો આપણે જે પ્રાણીઓ છે બરાબર, મનુષ્ય સહિતના જે પ્રાણીઓ છે એની અંદર જારક શ્વસન થાય છે, એટલે ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય છે. પછી અજારક શ્વસન કોની અંદર થાય તો ફૂગ જેવા જે સજીવો છે, ફૂગની એટલે કે ઈસ્ટ, બરાબર, તો એની અંદર કેવું શ્વસન થાય છે? અજારક શ્વસન. તો એ શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. તો આપણે જોઈએ સમીકરણ, બરાબર. તો પહેલા તો ગ્લુકોઝ. હવે તમને ખબર છે કે ગ્લુકોઝ કેટલા કાર્બન હોય? ગ્લુકોઝની અંદર 6 કાર્બન, બરાબર. હવે આ જે 6 કાર્બન વાળો ગ્લુકોઝ છે તો શું થાય છે? એનું વિઘટન થાય છે. શું થાય? એનું વિઘટન થાય. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ક્યાં થાય છે? કોષરસની અંદર થાય છે. ક્યાં થાય? કોષરસની અંદર. હવે આટલું સુધી સેમ પ્રોસેસ કોષરસની અંદર થાય અને શું ઉત્પન્ન થાય? પાયરુવેટ. 3 કાર્બન વાળો પાયરુવેટ બને છે. 3 કાર્બન અણુ, બરાબર. પછી આટલે સુધી બધા સજીવોમાં સેમ પ્રોસેસ થાય છે. પછી આટલેથી બદલાય છે. હવે આટલેથી કેમ બદલાય છે? ઓક્સિજનની હાજરી અથવા તો ગેરહાજરીને કારણે બદલાય છે. તો જોઈએ આપણે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન. O2 ની ગેરહાજરી. તો O2 ની ગેરહાજરીમાં જે સમય પ્રક્રિયા થાય, આ પાયરુવેટનું વિઘટન થાય એ વખતે શું છૂટું પડે છે? તો ઇથેનોલ પ્લસ બીજું શું છૂટું પડે? કાર્બન ડાયોક્સાઇડ. અને પછી બીજું બને છે ઉર્જા, બરાબર. એ પાયરુવેટની સાથે ઉર્જા ઉત્પન્ન થશે ઓછા પ્રમાણમાં. હવે આ જે O2 ની ગેરહાજરીની અંદર આ પ્રોસેસ થઈ કે એની અંદર છૂટું પડે છે, યાદ રાખજો ખાસ, શું છૂટું પડે છે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. હવે આ જે પ્રક્રિયા છે O2 ની ગેરહાજરીમાં, તો એ કયા સજીવોની અંદર થાય છે? ફૂગ, જેમ કે ઈસ્ટ. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ઈસ્ટની અંદર O2 ની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય ત્યારે શું છૂટું પડે છે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. હવે આ જે ઉર્જા છૂટી પડે છે એ ઉર્જા બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, બરાબર, કેમ કે આ કેવું શ્વસન છે? અજારક શ્વસન છે. પછી બીજું શ્વસન થાય છે O2 ના અભાવે. O2 ના અભાવે એટલે જ્યારે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો ન હોય એ દરમિયાન આ શ્વસન થાય છે, બરાબર. હવે આ શ્વસન થાય, બરાબર, ગ્લુકોઝનું વિઘટન થાય O2 ના અભાવે, તો એ દરમિયાન શું છૂટું પડે છે? તો લેક્ટિક એસિડ છૂટું પડે. શું છૂટું પડે? લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા. ઓકે. પછી બીજું, હવે આ જે O2 ના અભાવે છે તો આ પ્રોસેસ ક્યાં થાય છે? કયા સજીવની અંદર થાય છે? તો મિત્રો આ જે છે ને આ પ્રોસેસ આપણી માંસપેશીઓની અંદર થાય છે. માંસપેશીઓ એટલે કે આપણા જે સ્નાયુઓ હોય ને એની અંદર થાય છે. આપણી માંસપેશી, બરાબર. હવે અમુક સમયે કેવું થતું હોય છે કે જ્યારે આપણા સ્નાયુ જકડાઈ જાય છે, સ્નાયુની અંદર દુખાવો થઈ જાય છે, તો એનું એક કારણ એ છે કે આપણે જ્યારે ઓક્સિજનનો અભાવ હોય, ઓક્સિજન આપણને પૂરતા પ્રમાણમાં મળતો ન હોય, તો એ દરમિયાન શું થાય છે? તો આ O2 ના અભાવે આ પ્રોસેસ થતી હોય છે, ગ્લુકોઝનું વિઘટન થતું હોય છે અને એ દરમિયાન શું બને છે? લેક્ટિક એસિડ બને છે. હવે આ લેક્ટિક એસિડના કારણે શું થાય છે? આપણા સ્નાયુ જકડાઈ જાય છે અને સ્નાયુની અંદર આપણને દુખાવો થાય છે. પછી બીજું જોઈએ ઓક્સિજનની હાજરી. બરાબર, O2 ની હાજરી. હવે આ પ્રક્રિયા થાય છે પ્રાણીઓમાં. O2 ની હાજરીમાં જે પ્રક્રિયા થાય તો આ જે પ્રોસેસ દરમિયાન ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય છે. શું થાય છે? સંપૂર્ણ. આની અંદર અપૂર્ણ વિઘટન થાય છે, આની અંદર પણ અપૂર્ણ વિઘટન થાય છે. જ્યારે આ જે છે ને એની અંદર ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય છે અને આ જે છે ને એ જારક શ્વસન કહેવાય છે. આ બંને કેવા શ્વસન કહેવાય છે? અજારક શ્વસન, જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. ઓક્સિજન એને પૂરતા પ્રમાણમાં મળતું નથી, બરાબર. અને આ જે શ્વસન થાય છે ને એની અંદર કેવું છે? ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે છે, આને જારક શ્વસન કહેવાય છે. તો આ દરમિયાન શું છૂટું પડે છે? તો કાર્બન ડાયોક્સાઇડ
બરાબર. હવે આની અંદર છૂટું પડે છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. યાદ રાખજો મિત્રો, આ સમીકરણ ખાસ તમારે પૂછાય છે. બરાબર. આ ત્રણે અલગ અલગ રીતે પણ પૂછાય છે અને 4-5 ની અંદર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે. શ્વસન એટલે શું? શ્વસનના પ્રકારો સમજાવો. શ્વસન એટલે એની વ્યાખ્યા આપી દેવાની. બરાબર. ખોરાકમાંથી શક્તિ મુક્ત થવાની. આ વ્યાખ્યા હું તમને લખું છું અહીં. જો શ્વસન એટલે શું? તો ખોરાકમાંથી શક્તિ મુક્ત થવાની ક્રિયાને શક્તિ અથવા તો ઉર્જા પણ લખી શકો. આપણે ઉર્જા લખીએ છીએ. ઉર્જા મુક્ત થવાની ક્રિયાને શું કહેવાય? શ્વસન કહે છે. બરાબર. તો આ વ્યાખ્યા લખી અને બીજું શું લખવાનું? બે પ્રકારો શ્વસનના. કયા કયા? જારક અને અજારક. બરાબર. જારક શ્વસન કોને કહેવાય ખબર છે, અજારક શ્વસન કોને કહેવાય ખબર છે. એની સાથે સાથે આ પણ ચાર્ટ તમે લખી લેજો. બરાબર. આ ચાર્ટ તમારે ખાસ યાદ રાખવું પડશે. એક બીજી છે ગ્લુકોઝ 6 કાર્બન વાળો અણુ છે. બરાબર. કોષરસની અંદર પ્રક્રિયા થાય શું બને છે? પાયરુવેટ 3 કાર્બન વાળો અણુ બને છે. બરાબર. અને સાથે સાથે થોડી ઉર્જા છૂટી પડે છે. પછી એનો ઓક્સિજનની ગેરહાજરીમાં આ પ્રક્રિયા ખાસ યાદ રાખવાની. ઈસ્ટની અંદર આ પ્રક્રિયા થાય. બરાબર. O2 ની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય તો શું છૂટું પડે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. હવે આ જે ઉર્જા છે ને આપણની અંદર એક ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને આ જે ઉર્જા છે ને જારક શ્વસનની અંદર એ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. બરાબર. પછી આ જે છે ને O2 ના અભાવે તો આપણી માંસપેશીઓની આ જે સ્નાયુ પેશી હોય ને તો એની અંદર આ પ્રોસેસ થાય છે અને શું છૂટું પડે? લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા. બરાબર. પછી બીજું O2 ની હાજરી એટલે કે પ્રાણીમાં પ્રાણી પેશી હોય ને આપણે જેવા જે સજીવો હોય ને એની અંદર આ પ્રક્રિયા થાય અને શું છૂટું પડે છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી પ્લસ ઉર્જા છૂટી પડે છે. ઓકે. પછી બીજું કે નેક્સ્ટ ટોપિક આપણો આવે છે વનસ્પતિમાં વાયુનું વિનિમય. હવે વનસ્પતિ છે તો વનસ્પતિમાં વાયુનું વિનિમય કઈ રીતે થાય છે? તો એ તમને ખબર છે કે વનસ્પતિની અંદર શું આવેલું હોય? મૂળ, પ્રકાંડ અને પર્ણ. બરાબર. હવે પર્ણની રચના તમને મેં અગાઉ શીખવી હતી. તો પર્ણની અંદર જે નાની નાની અંગિકાઓ જોવા મળે છે અંગિકાઓને શું કહેવામાં આવે છે? પર્ણરંધ્ર કહેવામાં આવે છે. શું કહેવાય ને? પર્ણરંધ્ર. બરાબર. આ ટપકા ટપકા સ્વરૂપે હોય આપણને નજરની આંખે ના દેખાય. આ રચના જોવી હોય તો માઇક્રોસ્કોપનો ઉપયોગ આપણે કરવો પડે. તો આ રચનાનું શું કહેવામાં આવે છે? પર્ણરંધ્ર અથવા તેને શું કહેવાય? વાયુરંધ્ર પણ કહી શકાય. તો આ વાયુરંધ્ર દ્વારા વનસ્પતિ શું કરે છે? વાયુનો વિનિમય કરે છે. યાદ રાખો કે દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું હોય ત્યારે શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંને વાયુનો વિનિમય થતો હોય છે. બરાબર. ઓક્સિજનનો ઉપયોગ ક્યાં કરે છે વનસ્પતિ અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ક્યાં કરે છે? તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું કરે છે વનસ્પતિ? કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજનનો ઉપયોગ ક્યાં કરે છે? તો એ શ્વસન માટે કરે છે. પછી રાત્રિ દરમિયાન ખાસ યાદ રાખવાનું, રાત્રિ દરમિયાન શું થતું હોય છે? તો વનસ્પતિ રાત્રિ દરમિયાન ફક્ત ને ફક્ત શ્વસન કરતી હોય છે. એ સમયે પ્રકાશ સંશ્લેષણની જે પ્રોસેસ છે એ બંધ હોય છે કેમ કે સૂર્યપ્રકાશ રાત્રિ દરમિયાન હોતો નથી. બરાબર. તો એ પ્રોસેસ બંધ હોય છે. ફક્ત કઈ પ્રોસેસ ચાલુ હોય છે? તો શ્વસન. તો શ્વસન માટે વનસ્પતિ કયો વાયુનો ઉપયોગ કરે છે? તો ઓક્સિજનનો ઉપયોગ કરે છે. બરાબર. એ તમને ખબર પડી ગઈ. હવે મિત્રો આપણે જોઈએ સ્થળચર પ્રાણીઓની અંદર શ્વસન. તો સ્થળચર પ્રાણીઓની અંદર શ્વસન આપણે જોઈએ તો વિવિધ સજીવો છે આપણે પૃથ્વી પર. બરાબર. બધા પ્રાણીઓ એક સરખું શ્વસન કરી શકતા નથી. હવે એ કોના પર આધારિત છે? તો એમની શરીર રચના પર આધારિત છે. હવે એક કોષી જે પ્રાણીઓ છે, એક કોષી જે સજીવો છે, અમીબા છે, પેરામીડ છે, એ લોકોની અંદર અલગ રીતે શ્વસન થાય છે. પછી ત્યાંથી આગળ લઈએ તો બહુકોષી પ્રાણીઓની અંદર, તો બહુકોષી પ્રાણીઓની અંદર અલગ અલગ રીતે શ્વસન થતું હોય છે. તો મિત્રો અહીં આપણે મનુષ્યની અંદર શ્વસન જોઈએ. તો મનુષ્યની અંદર શ્વસન કઈ રીતે થાય છે? જોઈએ આપણે મનુષ્યમાં શ્વસન. મિત્રો મનુષ્યના શ્વસનની આકૃતિ ચોપડીની અંદર આપેલી છે. હું અહીં ડ્રો કરતો નથી
બરાબર, કેમ કે આપણો વિડિયો બહુ લોંગ થઈ જશે એટલા માટે તમે ચોપડીની અંદર ખાસ ધ્યાન આપજો. બરાબર, આકૃતિ ચોપડીની અંદર સરસ આપેલી છે તો એની અંદર ધ્યાન આપજો. તો આજે મનુષ્યની અંદર શ્વસન, જેમ આપણે પાચન તંત્ર ભણે બસ એ જ રીતે મનુષ્યની અંદર શ્વસન તંત્ર છે. પાચન તંત્ર એટલે શું? એ બધું પાચક અંગો અને સહાયક પાચક ગ્રંથિ બધા ભેગા થઈને શું બનાવે છે? પાચન તંત્ર બનાવે છે. તો અહીં જે શ્વસન તંત્ર છે ને, તો શ્વસન તંત્રની અંદર શું હોય છે? શ્વસન અંગો, એટલે શ્વસનના અંગો હોય છે એની અંદર. બરાબર, કે એની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય છે? તો પહેલું તો નાસિકા છિદ્ર, ધ્યાન આપજો, નાસિકા છિદ્ર. પછી આવે છે નાસિકા કોટર. બરાબર, પછી આવે છે કંઠનળી, પછી આવે છે સ્વર કંઠનળી, પછી આવે છે સ્વર પેટી, પછી શ્વાસ નળી. બરાબર, પછી આવે છે ફેફસા. બરાબર, તો આ બધું મળીને શું બનાવે છે? શ્વસન તંત્ર બનાવે છે. શું બનાવે? શ્વસન તંત્ર બનાવે છે. બરાબર, તો મિત્રો મનુષ્યની અંદર શ્વસન કેવી રીતે થાય છે? તો જુઓ, પહેલું તો આ જે હવા છે, પહેલા તો આ શ્વસન અંગો તમારે ખાસ યાદ રાખવાના: નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, સ્વર કંઠનળી, સ્વર પેટી, શ્વાસ નળી અને ફેફસા. ફેફસાની અંદર પાછું શું હોય છે? વાયુ કોષ હોય છે. બરાબર, તો આ જે હવા, જે ઓક્સિજન આપણે લઈએ છીએ એ કોના મારફતે આપણા શરીરની અંદર પ્રવેશે છે? તો નાસિકા છિદ્ર દ્વારા. કોના દ્વારા? નાસિકા છિદ્ર. એ નાસિકા છિદ્ર દ્વારા શું કરે છે? આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે. પછી નાસિકા છિદ્રમાંથી આ જે છે ને રચના, એને શું કહેવાય? નાસિકા છિદ્ર કહેવાય. પછી આનાથી આગળ જે છે એને શું કહેવાય? નાસિકા કોટર કહેવાય. તો એ નાસિકા કોટરમાં જાય છે. પછી ત્યાંથી ક્યાં જાય છે? તો કંઠનળીની અંદર. કંઠનળીની અંદર પાછું આ જે સ્વર કંઠનળી છે, સ્વર પેટી છે, શું કરે છે? હવાને આગળ ધકેલે છે. પછી એના પછી આવે છે શ્વાસ નળી. હવે શ્વાસ નળીની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે તમારે. ધારો કે આ જે શ્વાસ નળી હોય ને, તો એ શ્વાસ નળીની અંદર શું હોય છે? શિયાકાની કડીઓ આવેલી હોય છે. આવી. બરાબર, આ શિયાકાની જે કડીઓ છે એ કડીઓ શાની બનેલી હોય છે? કાસ્થિની બનેલી હોય છે. હવે એક વસ્તુ વિચાર કરો કે આ જે શિયાકાની જે કડીઓ છે, તો આની રચના અહીં કેમ આવી છે? આ શિયાકાની જે રચના તમને જોવા મળે છે, બરાબર, તો આ રચના અહીં કેમ આપેલી છે? તો એટલા માટે આ શિયાકાની કડીઓ ગોઠવેલી છે કે જ્યારે આ જે શ્વાસ નળીની અંદર કોઈ પણ પ્રકારનો વાયુ ના હોય, મતલબ કે અંદર હવા ના હોય, તો એ સમયે શું થાય? તમે જે તમારા ઘરે જે પાઇપ હોય, એ પાઇપની અંદર તમે એક છેડેથી હવા ખેંચશો તો શું થશે? પાઇપ ભેગી થઈ જશે, બંધ થઈ જશે. તો એ જ રીતે આ જે શ્વાસ નળી છે, તો શ્વાસ નળીની અંદર જ્યારે હવા ના હોય તો શું થાય? આ શ્વાસ નળી બંધ થઈ જાય. એટલા માટે આ જે શિયાકાની કડીઓ હોય ને, એ કાસ્થિની બનેલી છે. અસ્થિ અને કાસ્થિ, એ તમને ખબર જ હશે, અસ્થિ કોને કહેવાય, કાસ્થિ કોને કહેવાય. બરાબર, તો આ કાસ્થિની જે કડીઓ છે, એ કડીઓથી આરક્ષાયેલ હોય છે, જેથી કરીને ભેગી ના થઈ જાય. પછી ત્યાંથી બધું શું થાય છે? આ જે શ્વાસ નળી છે ને, તે શ્વાસ નળીનું વિભાજન થાય છે બે ભાગની અંદર. બરાબર, બે ભાગની અંદર વિભાજન થાય અને શું થાય છે? ફેફસાની અંદર પ્રવેશે છે. હવે આ જે ફેફસાની અંદર પ્રવેશે એટલે શું થાય? આ જે શ્વાસ નળી છે ને, એ સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાં વિભાજન થાય છે. આને કહેવાય છે શ્વાસ વાહિની. પછી આ જે બેની અંદર વિભાજન થાય છે ને, તો એને શું કહેવાય? પછી શ્વાસ વાહિનીઓ. પછી આ જે શ્વાસ વાહિનીઓ છે, એ સૂક્ષ્મ શ્વાસ વાહિનીઓમાં શું થાય છે? એનું વિભાજન થાય છે. અસંખ્ય સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થઈ જાય છે. પછી આ જે શ્વાસ વાહિકાઓ છે એ શામાં અંત પામે છે? તો વાયુ કોષની અંદર. હવે આ જે વાયુ કોષ છે, આ ફુગ્ગા જેવી રચનાની દોરી છે, એ ફુગ્ગા જેવી રચનાનું શું કહેવાય? વાયુ કોષ કહેવાય. યાદ રાખજો. બરાબર, આ જે છે ને એને શું કહેવાય? સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ. સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ. બરાબર, આ જે ફુગ્ગા જેવી રચના દોરી છે એને શું કહેવાય? વાયુ કોષ કહેવાય.
શું કહેવાય? વાયુકોષ્ઠ. બરાબર. હવે આ જે વાયુકોષ્ઠ એ શું કરે છે? તો વાયુકોષ્ઠની અંદર આ જે શ્વસન વાયુ છે એ શ્વસન વાયુનો વિનિમય થાય છે. વિનિમય એટલે તમને ખબર છે કે આપણા ફેફસાની અંદર કયા વાયુનો વિનિમય થાય છે? આ જે રુધિર છે તો એ રુધિર શું કરે છે? આપણા આખા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ આવે છે. હવે કાર્બન ડાયોક્સાઇડ ક્યાં લઈ આવે છે? તો આ ફેફસાની અંદર. બરાબર. આ ફેફસાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ આવે છે. પછી આપણે શું કરે છે? શ્વસન મારફતે ઓક્સિજન વાયુ ગ્રહણ કરે છે. હવે ઓક્સિજન વાયુ અહીં આવે ત્યારે શું થાય છે? વાયુકોષ્ઠની અંદર વિનિમય થાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને ઓક્સિજન ગ્રહણ થાય છે. પછી એ રુધિર શુદ્ધ થઈને પાછું ક્યાં જાય છે? હૃદયને. હૃદયમાંથી પાછું વિભિન્ન અંગોની અંદર જાય છે. બરાબર. તો આ જે મનુષ્યની અંદર શ્વસન થાય છે. હવે આપણે એક વસ્તુ બાકી છે કે શ્વાસોશ્વાસની ક્રિયા. તો શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે થાય છે? મનુષ્યની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે થાય છે? તો તમને ખબર છે કે આપણે અહીં ફેફસા આવેલા છે અને અહીં શું આવેલું છે? ફેફસાની ઉપર પાંસળીઓ. બરાબર. અને નીચે શું આવેલું છે? ઉરોદર પટલ આવેલું છે. બરાબર. હવે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, હવે આપણે શું કરીએ છીએ? ઓક્સિજન આપણે શ્વાસ જ્યારે લઈએ છીએ ત્યારે શું થાય છે? ઉરોદર પટલ આ જે પાંસળીઓ છે એ પાંસળીઓ ઉપરની તરફ જાય છે અને ઉરોદર પટલ શું થાય છે? નીચેની તરફ ખસે છે. શું થાય છે? ધ્યાન આપજો. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ જે પાંસળીઓ ઉપર તરફ જાય છે અને ઉરોદર પટલ નીચે તરફ જાય છે. હવે ઉપર તરફ જાય એટલે શું થાય છે? આ રીતે ઉપર જઈને પછી સામાન્ય બહાર આવે છે અને ઉરોદર પટલ નીચે જાય છે. એટલે આ જે અંદરનું પોલાણ શું થાય છે? વધે છે. અંદરનું પોલાણ શું થાય છે? વધે છે. અને ત્યાં હવાનું દબાણ ઘટવાથી શ્વાસ હવા ક્યાં જાય છે? અંદર ધસી આવે છે. બરાબર. પછી શું થાય છે? એને આપણે શ્વાસ કહીએ છીએ. શું કહીએ છીએ? શ્વાસ. પછી ઉચ્છ્વાસની ક્રિયા ક્યારે થાય છે? તો એ જે ઉરોદર પટલ શું થાય છે? ઉરોદર પટલ ઉપર આવે છે અને પાંસળીઓ નીચે જાય છે. નીચે જાય છે થોડીક અંદર જાય છે અને શું થાય છે? અંદરના પોલાણનો વિસ્તાર ઘટે છે અને એ વાયુ પાછું ક્યાં આવે છે? બહાર આવે છે. જેને આપણે શું કહીએ છીએ? ઉચ્છ્વાસ કહીએ છીએ. મિત્રો આટલું સમજી લેવાનું છે. શ્વાસોશ્વાસની ક્રિયા એટલે શું? પરીક્ષાની અંદર તમારું પૂછાય છે. બરાબર. તો આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ થિયરીની અંદર આપણે જોઈશું કે મનુષ્યની અંદર વહન એટલે કે પરિવહન જોઈશું. ઓકે, થેન્ક યુ. બસ.